મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। હવે લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપ એક્શન મોડમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે છે અને સાથે સાથે બેઠકોનું ધમધમાટ પણ જોવા મળે તેવી શક્યતા। લોકસભા ચૂંટણી પ્રચાર કાર્યની શરૂઆત જેપી નડ્ડા કરાવશે તો રણનીતિ પણ નક્કી કરવામાં આવશે। 26 લોકસભા બેઠકોના કાર્યાલયનું ઉદ્ઘાટન જેપી નડ્ડાના હસ્તે થવા જઈ રહ્યું છે। વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। અમદાવાદ ગાંધીનગર મધ્યસ્થ કાર્યાલયમાં જેપી નડ્ડા હાજરી આપશે જ્યાં બેઠકો પણ યોજવામાં આવશે। લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારોના નામની પણ ચર્ચા થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાયા છે। અનિલ, ભાજપ એક્શન મોડમાં આવ્યું છે, લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જેપી નડ્ડા જે ગુજરાત આવ્યા છે અને તેમને બેઠકોનો ધમધમાટ જોવા મળશે। આગામી રણનીતિ નક્કી કરવા માટે પણ તે બેઠક કરશે તેવું લાગી રહ્યું છે। શું વિગત મળી રહી છે, શું અપડેટ હાલમાં? અન્વી, જે રીતે મધ્યપ્રદેશમાં બીજેપીને બમ્પર જીત મળી હતી એમાં જે રણનીતિ અપનાવવામાં આવી હતી કે જાહેર થાય ઇલેક્શન એની પહેલા જ જો તમે ઉમેદવારોની જાહેરાત કરો તો એ લોકોને સમય મળે, સ્પેસ મળે, એનો પ્રોપર પ્રચાર થઈ શકે અને એ જ રણનીતિ હવે લોકસભા ઇલેક્શનની અંદર બીજેપી અપનાવવા જઈ રહી છે। એના જ ભાગરૂપે આજે ગુજરાતમાં 10 વાગે આપણાથી થોડા દૂર જ લગભગ 1.5-2 કિલોમીટર દૂર જ જલસા પાર્ટી પ્લોટ છે તેની અંદર ભવ્ય કાર્યક્રમ આયોજન થવાનું છે। લોકસભા કાર્યાલય છે એનું ઉદ્ઘાટન થવાનું છે। આમ તો ગાંધીનગર લોકસભા વિસ્તાર આવે પણ એની અંદર એ કાર્યક્રમની અંદર અમિત શાહ આજે ગુજરાતમાં હોવા છતાં અમદાવાદમાં 3-4 એમના કાર્યક્રમો છે, ગાંધીનગરમાં કાર્યક્રમ છે, એ કાર્યક્રમ હાજર નહીં રહી પણ ત્યાં જેપી નડ્ડા હાજર રહેશે, ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે, એની અંદર CR પાટીલ હાજર રહેવાના છે। ઉદ્દેશ્ય માટે એટલો જ છે કે કોઈ પણ રીતે 26 સીટ તો જીતીએ પણ 5 લાખ જેટલા માર્જિનથી જીતી જેથી ગુજરાત એક મોડલ બની શકે રાજનીતિક રૂપથી ભાજપ માટે અને જીતના જે માર્જિન છે એને લઈને। હવે સવાલ એ છે કે જો તમારે હવે 5 લાખ વોટથી જીતવું હોય તો તમારે કરવું શું પડે, એના માટેની આ તમામ તૈયારીઓ છે। પેજ પ્રમુખો સાથે ચર્ચાઓ થશે, જે લોકસભાના જે કાર્યાલય છે પ્રચાર માટે એની ચર્ચા થશે। તમને ખ્યાલ હશે લગભગ 3-4 દિવસ પહેલા જ 26માંથી 24 લોકસભા સીટો માટે નિરીક્ષક અને સહનિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી। સાથે 3 લોકસભા સીટોને લઈને ક્લસ્ટર પ્રભારી છે એની નિમણૂક કરવામાં આવી જેની બેઠક પણ એક અઠવાડિયા પહેલા દિલ્હીમાં થઈ જેની અંદર જે 8 નેતાઓ છે ત્યાં મળવા ગયા હતા। એક રણનીતિના ભાગરૂપે એ ચર્ચા થઈ રહી છે। હવે જે થવાની ગણતરી છે જે 24 મેં તમને વાત કરી એમાં ગાંધીનગર અને સુરત 2 સીટોને બાદ કરતા 24 ઉપર જે કવાયત શરૂ થશે। આ 2 સીટો કેમ છોડવામાં આવી એને લઈને પણ પાર્ટીમાં ચર્ચા છે કે ગાંધીનગર પોતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ લડવાના છે તો સુરતમાં કોણ વ્યક્તિ લડવાનો છે જેના કારણે આ તમામ વસ્તુઓ નથી થઈ। તો ચર્ચા એ પણ છે કે સુરતમાં શક્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી સાથે ત્યાં લડી શકે છે। સુરત કેમ પસંદ કરવામાં આવે છે એની પણ ચર્ચા થઈ કે સુરતમાં દક્ષિણ ભારતીય લોકો સૌથી વધારે છે અને કોસ્મોપોલિટન સુરત છે, એમાં ઉત્તર ભારતના લોકો પણ છે, પંજાબના લોકો પણ છે, હરિયાણા લોકો પણ છે, બંગાળના, મહારાષ્ટ્રના, રાજસ્થાનના, મધ્યપ્રદેશના તમામ પ્રાંતોના જે લોકો છે, મતદારો છે એ ત્યાં રહે છે એટલે કદાચ એક મેસેજ આપવાનો પ્રયત્ન થઈ શકે છે। પણ આ તમામ વસ્તુઓ અત્યારે અફવા અને ચર્ચાઓ ઉપર છે કે ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇલેક્શન લડી શકે છે। પણ મહત્વની વાત એ છે કે જે રીતે બીજેપી એક્શન મોડમાં છે એ આક્રમક રીતે મોડમાં છે, સાથે પ્રચાર કારણ કે રામ મંદિરનું ઉદ્ઘાટન હવે થઈ ગયું છે, આજથી તમે ભીડ પણ ત્યાં જોઈ શકો છો, એની અંદર VHP પણ જોડાશે, એની અંદર RSS પણ જોડાશે, RSSની જેટલી પણ ભગની સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓ જોડાશે અને 2 મહિના સુધી બીજેપી સાથે ખભેથી ખભો મિલાવી લોકો સુધી જવું, ગ્રામ્ય વિસ્તારોમાં જવું અને રામ મંદિરનો પ્રચાર પ્રસાર કરવું કારણ કે કામ દેખાડવા માટે તમારી પાસે સીધી રીતે કોઈ નથી કે તમે રોજગાર કોઈને આપી છે કે નહીં, તમે મોંઘવારી ઘટાડી છે કે નહીં, દેશનો જે કરજ છે એ 205 કરોડ થઈ ગયો છે, વિદેશી હુંડિયામણ એ ઘટી રહ્યું છે, એ તમામ ક્ષેત્રે ભૂખમરામાં તમે નંબરો જે તમારી સ્થિતિ છે એ વધારે ખરાબ થઈ છે, તમારી GDP થી તમારો કરજ જે છે એ વધી રહ્યું છે કારણ કે એ મુદ્દો તમારી પાસે નથી, તમારી પાસે વિકાસનો મુદ્દો નથી એટલે તમે ધર્મના મુદ્દે હવે લોકોને કઈ રીતે મોબિલાઇઝ કરી શકો કારણ કે સ્થિતિ એ છે કે તમે જો પશ્ચિમ બંગાળમાં તો તમારી સ્થિતિ સારી નથી કારણ કે જે રામ મંદિરનું આખું તમે ઉદ્ઘાટન કર્યું છે
હિન્દુ ધર્મની અંદર સીધી રીતે બહુવાદી દેવો છે એની કલ્પના કરવામાં આવી છે, પણ કાલે તમે જોશો તો કાલે જે રીતે માત્ર રામની વાત થઈ છે, ન તો એમાં શાક્તની વાત થઈ છે, ન તો વૈષ્ણવની વાત થઈ છે, એટલે સીધી રીતે શૈવોની વાત થઈ છે, એટલે ન તો ગણેશની ત્યાં ચર્ચા થઈ, કારણ કે ગણેશ સૌથી પહેલા પૂજાય છે. એટલે એ તમામ વસ્તુઓ તમે જુઓ, કોઈ પણ મંદિરમાં એક તરફ હનુમાન અને એક તરફ ગણેશો, એટલે એ સ્વાભાવિક છે. પશ્ચિમ બંગાળની અંદર તમારી પાસે શાક્ત છે, ત્યાં દુર્ગાની પૂજા થાય છે, દક્ષિણ ભારતમાં પણ અલગ અલગ વસ્તુ થાય છે. એટલે એની કમી તમે બીજી જગ્યાએથી કઈ રીતે પૂરી કરો, એના માટે તમારી પાસે ઉત્તર ભારતમાં જે રાજ્યો છે ત્યાં, કારણ કે ગઈ વખતે 2019ની વાત કરીએ તો તમારી સ્ટ્રાઇક રેટ 91% હતું, એટલે 325 સીટો હશે, એમાંથી તમે કમસે કમ 318 સીટો એ વિસ્તારોમાં જીત્યા છે, પણ બાકી જગ્યા તમારી સ્થિતિ કમજોર છે. અને એટલા માટે જ ગુજરાતથી લઈને તમામ જગ્યા માટે આ જે અભિયાન છે એ બીજેપી શરૂ કરી છે, જેથી કમસે કમ 400 સીટોનું જે લક્ષ્ય કમસે કમ એ ઘટીને 250 ન થઈ જાય, કમસે કમ બહુમત આવે તેના માટેની બિલકુલ જી. અબ કી બાર 400 કે પારનું જે લક્ષ્ય છે તે હાંસલ કરવા માટેની કવાયત તેજ બની છે. આભાર અનિલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો જે રીતે જેપી નડ્ડાના હસ્તે ભાજપ કાર્યની શરૂઆત થશે, બેઠકોનો ધમધમાટ જોવા મળશે અને રણનીતિ નક્કી કરવામાં આવશે. ગુજરાતની 26 બેઠકોને અંકી કરવા માટે ભાજપ હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. એક તરફ અમિત શાહ પણ ગુજરાતમાં છે, તેઓ પણ બેઠકોનો ધમધમાટ કરી રહ્યા છે. તમામ કાર્યકર્તાઓ નેતાઓ સાથે બેઠક કરીને કેવી રીતે 26 બેઠકો જીતી શકાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે.